આવ્યા હતા તો એલસી આપી દીધી છે એ તો સીસીટીવી કેમેરા પણ આપણે બ્લોગ ચાલુ કર્યો છે આપણે કોઈ બીજું નહીં કરતા કંઈ તો આપણે હવે ઘેર જઈએ છીએ કારણ કે અહીંયા બધું કોમકાજ બેન છે ને રહો કહેતા ખર સૃષ્ટિ અત્યારે નહીં આવે મૂકી દીધું શમ એટલે કે આજે મારા તરફથી શીરો ખવડાવવાનો છે કે આખા શાળામાં એટલે કે આજનો દાડો સૃષ્ટિ નહીં આવે કે આજનો દાડો શીરો ખાઈ લેવા લાગી તો આપણે કહીશું 2 કોમ એક વીજળી કોમ હતો એટલા માટે કોમ થઈ ગયું અને હવે આપણે જઈ રહ્યા છીએ કહીશું ઘેર તો ઘેર જશું અને બ્લોગ તો હાલ 4 જેવા માળા છે પણ મસ્ત છે અને કુવા ઉપર જેવા ગુંથ્યા છે કુવા ઉપર વી જેવા તો કઈ જે આ સુગરીનો જે માળો છે ને એ સુગરી તો કઈ આપણે આવી જઈએ અત્યારે સ્કૂલમાં તો અહીંયા સૃષ્ટિના એડમિશન માટે આવ્યા હતા તો ફાઇનલી આપણે પહેલાં તો પ્રાથમિક શાળામાંથી એલસી લઈ અને અહીંયા સ્કૂલમાં એલસી આપવા માટે આવ્યા હતા તો એલસી આપી દીધી છે એ તો સીસીટીવી કેમેરા પણ આપણે બ્લોગ ચાલુ કર્યો છે આપણે કોઈ બીજું નહીં કરતા કંઈ તો આપણે હવે ઘેર જઈએ છીએ કારણ કે અહીંયા બધું કોમકાજ પટી ગયું છે એટલા માટે આપણે હવે ઘેર જઈએ છીએ હવે સૃષ્ટિને કાલે અહીંયા શાળામાં લાવવાની છે અને અમુક જે ડોક્યુમેન્ટ બાકી રહ્યો તે ડોક્યુમેન્ટ કાંઈ અત્યારે કાલે અહીંયા સ્કૂલમાં આપવાનો છે તો આપણે બાઇક લઈને આવી જઈએ છીએ પહેલાં તો સટલાઈશને તો આપણે કહીશું 2 કોમ એક વીજળી કોમ હતો એટલા માટે કોમ થઈ ગયું અને હવે આપણે જઈ રહ્યા છીએ કહીશું ઘેર તો ઘેર જશું અને બ્લોગ તો હાલ જ ચાલુ કર્યો છે અમુક કોમમાં હતા કંઈક એટલા માટે બ્લોગ લેટ અપલોડ થઈ રહ્યો અને બહુ બ્લોગ છે ને લેટ ચાલુ કર્યો છે કારણ કે 10:30 વાગી ગયા છે અત્યારે બ્લોગ ચાલુ કરે તો આપણે નીકળીએ છીએ ગાઈસ ઘેર જવા માટે તો ચલો ઘેર જઈએ મળશે સીધા આપણે તો ગાઈસ જો આ સાઈડ તો સંગીતા ભાભીને તો પાણી ભરે છે તો પાણી ભરી દીધું છે અને આપણે તો મામા આટલું લેવા માટે આવી ગયા છીએ તો જો આપણે ગાઈસ આવી ગયા છીએ મામા આટલું લેવા માટે સૃષ્ટિ તો છે ને બધું કમ્પ્લીટ કરીને આવે હજી સૃષ્ટિનો અડધો ડોક્યુમેન્ટ બાકી છે સૃષ્ટિનો જૂનો બેન છે ને રહો કહેતા ખર સૃષ્ટિ અત્યારે નહીં આવે મૂકી દીધું શમ એટલે કે આજે મારા તરફથી શીરો ખવડાવવાનો છે કે આખા શાળામાં એટલે કે આજનો દાડો સૃષ્ટિ નહીં આવે કે આજનો દાડો શીરો ખાઈ લેવા લાગી પછી મને એમ કહેતા હતા કે શમ દાખલો લેવાનો છે કે અમે સારું નહીં ભણાવતા મૂકી ભણાવો છે ને પણ સટલાઈશ ના મૂકવી છે કીધું તો કઈ જો આ સાઈડ તો મમ્મીને તો પાણી ભરી રહ્યો છું જો પાણી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે નહીં મમ્મી પેલા તમે કોઈ વસ્તુ દેખાય છે સુગરીઓના માળા જો સુગરીએ માળા બનાયા છે કોને બનાયા સુગરીના સુગરી કહેવાય સુગરી જો એ બે હેલી થઈ જો મમ્મી એ પેલો બાદ આવ્યો તો ને કે એના માળે બાપડિયાને ફરતો હતો પણ એ તો ઉડી જઈ હજે બધી ઓમ એવું બોલે ને કલાબલ પણ મમ્મી એનું ગુંથણ તો જો ખાલી તું કેટલું મસ્ત બનાવી છે એ ના આગળ મમ્મી હા કેટલા છે ગણ 3 4 8 9 10 હું 8 જેવા 15 જેવા માળા છે પણ મસ્ત છે અને કુવા ઉપર જેવા ગુંથ્યા છે કુવા ઉપર વી જેવા તો કે જે આ સુગરીનો જે માળો છે ને એ સુગરી છે કોઈ ગુંથી ના કપાસ ઓકે અને ચોમાસામાં પાણી ના પડે પાછી મમ્મી ચોમાસામાં તો એક સેજે પાણી ના પડે મમ્મી તો કહે ચલો મમ્મી હવે તો પાણી ભરી છે આપણે તો પાણી ઉપડે ને લઈ જઈએ છીએ ઘેર કારણ કે મમ્મી એકલી તો ઉપાડી નાખે મોટું બેડું એટલે આપણે ઉપડે પાણી મેં લવરાઈએ છીએ એક સાઈડ સંગીતા ભાભી લાવશે ને અને એક સાઈડ આપણે લઈએ મમ્મી સરોળી એક સાઈડ કરી દે અને એના ઉપર ગુણીઓ મૂકી દે એટલે મૂકી દે આટલું ગાય આટલું પાણી ભરી છે ને તો આ કાલ તો બપોર નહીં કાલ બપોર તો ભાડા નહીં કાલ બપોર તો તો ગાય જો આ સાઈડ તો શેતાજી તો બેઠા છે શાંતિ જો તો નવરાતું બે ગયા સૃષ્ટિની શાળામાં લઈને જતું એટલે પહેલાં હું ગાય દોતા ઉપર વાત કરું સૃષ્ટિની બરાબર તો કઈ ચલો આપણે જઈએ છીએ ગાય દોવા માટે તો આ સાઈડ તો જુઓ સૃષ્ટિ તો છે ને ત્રિશુલ લઈને આવે છે અને એ પાછી રોતી આવે શેમ રોતી આવે શેમ રોતી હા હું કહે છે સૃષ્ટિ મારા છે તો કઈ ચલો આપણે બેસી જઈએ ગાય દોવા તેજલ ભાભી પેલી સાઈડ બેસી ગયો છે જો આ સાઈડ ગાય તેજલ ભાભી બેસી ગયો છે અને આપણે એવું ગાય દોવા માટે તો ગાય જો આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને બ્લોગ પણ આજ તો થોડો ઓછો થયો છે ગાઈસ કારણ કે આપણે શાળામાં હતા લગભગ છે ને 1.5 કલાક જેવું તો આપણે પ્રાથમિક શાળામાં બેસી રહ્યા સૃષ્ટિની એલસી માટે કારણ કે ત્યાં ગાઈસ છે ને સ્કૂલ હરકી રીતના હજી ચાલુ થઈ છે ખરી પણ વિદ્યાર્થીઓ ઓછો આવું એટલા માટે અંદરનું જે ઓનલાઈન કોમ હોય ને પીસીમાં એટલે કે કોમ્પ્યુટરમાં જે ચાલુ હોય ને એ બધું વાયફાઈ બાયફાઈ બંધ છે જેના કારણે બધું કોમકાજ નહોતું થતું એટલા માટે કે અંદરથી જે રજિસ્ટર નંબર લેવાનો હતો ને એ અંદર ઓનલાઈન નંબર લેવાનો હતો કારણ કે અંદર પીસીમાં નાખેલો હોય ને એટલા માટે એટલે નેટવર્ક નહોતું આવતું જેના કારણે ખુલતું નહોતું એટલે આપણે 1.5-2 કલાક તો તેઓ સ્કૂલમાં બેસી રહ્યા લગભગ આપણો વયના હોય 9 કે 9:30 થઈ ગયા અને આપણે ઘેર આવીને ડોક્યુમેન્ટ લઈને અને પછી
સટલાસના જતા સ્કૂલમાં. તો ગાઈઝ સેટિંગ તો થઈ ગયું છે ફાઇનલી, કારણ કે એલસી તો આપણે આપીને આવી ગયા છીએ આજે ચેરીએ સાહેબનું. ચેરીએ બેન હતો ત્યાં મેડમ હતો, એમને હાલીને આવી જાય છીએ. હવે કાલે સૃષ્ટિને લઈને પાછું આપણે જવાનું છે. તો આપણે આ હતા સ્પેશિયલ ખેતરમાં ઓટો મારવા માટે, કારણ કે ઘણા દિવસથી આપણું ખાતર ફેદવાનું કામકાજ ચાલુ હતું. પણ ફાઇનલી આજે તો આપણા ભાઈબંધને બોલાવી દીધો હતો, નવરો બેહર્યો હતો તો ફોન કરીને બોલાવી દીધો હતો. તો અમે 2 જણા છે ને ગાઈઝ બપોરે ખાતર કરી દીધું. ખરાબ બપોરે ફૂલ ગરમી હતી તો પણ ખરાબ બપોરે 2 જણા બેહ્યા વગર આગા પાછી કરીને અને જેટલું બાકી હતું એટલું ખાતર ફેંકી દીધું અને આપણું કામ થઈ ગયું ફાઇનલ. તો કાલે બાલા ટ્રેક્ટર બોલાવીએ, ટ્રેક્ટર બોલાવી અને ખેડાવી નાખીએ ગાઈસ, કારણ કે કપાસ બહુ લેટ પડી જશે. ઘણોના કપાસ ઉગી ગયા અને આપણા કપાસ બહુ લેટ પડી જશે એટલા માટે ગઈ. તો જો આ સાઈડ તો રેલ્લો તૈયાર બધેલો છે, જો 3 હોય છે, એક પેલું છે 4. ત્યાં તો જો નહીં તૈયાર થઈ ગયું ગઈ છે જો છે ને. તો ચલો હવે છે ને ઘેર ગાયો અને ભેંસો દોવાઈ રહી છે. એટલે આ રેલ્લો તો હોય જ રહેશે, એટલે ઘેર ગાયો અને ભેંસો દોવાઈ રહી છે. તો આપણે ગાય દોરાવાની બાકી છે હજી. તો આપણે હવે ઘેર જઈએ છીએ, ઓટો મારવા માટે આવ્યા હતા ગઈ, ફેદાઈ ગયો અને રેલ્લોને જોવા માટે આવ્યા એટલા માટે. તો આપણે જઈએ છીએ ઘેર. તો હવે જઈએ ગઈ મમ્મી પાસે. મમ્મી હવે શું કર્યું ગાયો બેહું દોવાનું. તો ચલો ઘેર જઈએ ફટોફટ, ખોણ બોણ ઢોરણ મૂકી દઈએ જલ્દી, બસ આપણે દૂધ ભરવા માટે નીકળશું. તો ગાય જો આ સાઈડ તો ગાયો બેહું દોવાઈ જશે. મમ્મી તો ઉપડી જશે ઢોરો બાજુ, નહીં મમ્મી? ખોણ બોણ મૂકી દીધું છે નહીં? ખોણ તો મૂકી દીધું છે પણ મોટી ભૂલ કરી દીધી છે, કારણ કે સોણ પહાડ જ તગારું મૂકી દીધું છે. એ તો થોડી સોણ અંદર પડે ને તો એ ખોણ અંદર ના ખાય ભાઈ. ગાય બે તો ખાઈ જાય પણ ગાય તો ના ખાય ભાઈ, કારણ કે બેને તો કાદેવમાં સારું ગમતું હોય એટલે બે તો ખાઈ જાય ગમે ત્યારે. તો જો મમ્મી તો કઈ તગારો લેવા માટે આવી છે. તો આ સાઈડ તો જો જેટલું ખોણ મેં કીધું ને એ બધો તગારો લેવાનો. ટોકર લઈ લેવા પડે, એક ફોડી નાખે. શું કેવું શી ગાયને કાઢી દીધું તો ખરી પેટ ઉપર તો હાથ તો પણ એવું કરે છે એટલે થોડી મારવી પડે. એવું હોય? હા હા તો વાંધો નહીં મારું. એવું હોય તો કઈ ચલો આ સાઈડ બધો તગારો લેવાનું કોમકાજ ચાલુ થઈ. એ તો વાંધો નહીં. લે હડો આ તગારો બગારો લઈ લે, બધો હેડ છે બધો લઈ લે. અને ખોણ બોણ તો મૂકી દીધું છે, ગમતો વાંધો નહીં. અને સાર બાર નાખવાની, સાર તો પેલી સાપરામ પડી લાવવાની નહીં. શેમ ઓછી છે? હવારે લસકાબારી વાળા નતો એટલે હજી છેલ્લા શેડા છે. હા શું ખાતર પડ્યું? ખાતરની મારા પપ્પાને કહેવાનું એક ઠેલી લઈ લેવાની. સાચું કહું, એક ઠેલી આખી નાખી દેવી આ વખત. તો આખી ઠેલી નાખીને પૈ નાખ્યું ને તો જબ્બર થઈ જાય ભાઈ લસકા બાજરી. આ વખત વળાઈ જો ખાલી લસકા ભાઈ. આ વખત એમ નહીં, આ વખત તો એવા એમ થાકશો. આ વખત એવી લસકા બાજરી તો એ તો પહેલી કુણી હતી કેટલે ને કે આ વખત પેલી લેતા હતી ત્રીસું મેસું. તો કાંઈ મેસું તો રોવો છે ગોમમાં જવા માટે રીવાની છે. જો એ રોવો છે નહીં મમ્મી? જા લઈ લેજે ને ભાઈ, તૈયાર કરી નાખી લઈ જઈશું કું. તો કાંઈ ચલો હવે તો બે બાઇક ઊભો કરે છે ને એમાં એક બાઇક તો પાડું રોજ ખણ. આ શેધોજી તો ઈકણ જ લાઈને મેકી દીધી નહીં ભાઈ, ભોય પાડ. તો કાંઈ જો આ સાઈડ તો સંગીતા ભાભીએ તો લુગડો ધોવાનું ચાલુ કરી દીધું છે. જો હમી હોશ થઈને અમે લુગડો ધોવા બેઠો. હા એટલો જ રહી ગયો. તો કાંઈ જો સંગીતા ભાભી તો લુગડો ધોવા માટે બેસી ગયો છે. હમી હોશ થઈ છે અને અમે લુગડો ધોવા માટે બેઠો. પણ પાણી તો થોડું જ આવે છે. હા તે પાણી બંધ થઈ ગયું ના? બપોરે તો જબર આવતું હતું. અહીં છોકરો તો જો બે રોવા રહ્યો છે. બે અને ગમમાં અંગાજ થયો હતો. જો કે આ ગમમાં જાય છે દોડી. તો કાંઈ જો તો ગમમાં જવું એટલે રોજ છે. આ સાઈડ જો મેશું અને આ સાઈડ ત્રી. ઓ તમારે ગમમાં જવું? ઓને ગમમાં જવું? હા ત્રીશું તારે ગમમાં જવું? અરે યાર તો મને લાગે ગાડી ના કરી આલી પડે. હા મમ્મી ઓન બેવાન ગાડી ના કરી આલી પડે. હાય મને લાગે ઓન બેવાન સ્પેશિયલ ગાડી ના કરી આલી પડે ગમમાં જવા માટે. તો ગાઈ જો આપણે ઘેર આવી ગયા છીએ. આ સાઈડ તો જો શેધાજીએ તો પથારી કરી દીધી છે. અને શેધાજી તો ગાઈ હજી ઊંઘવાની તૈયારી કરે છે. અને શેધાજીને તો ખબર જ નહીં કે આપણે સ્કૂલમાં હું કરીને હા એ તો શેધાજીને તો ખબર જ નહીં ગાઈ, કારણ કે શેધાજી તો નોકરી હતા. પાછા કહેતા હતા કે જરૂર પડે તો ફોન કરજે, પણ આપણે નહોતું કર્યું. કીધું કે નોકરી કરતા
ફોન કરી દે તો હું આવી જાઉં ફટ લઈને બારો એવો જ હા તું નથી કહેતો કે જરૂર પડે તો ફોન કરજે તો હું આવી ફોન કરતો પણ હું સહી કરી દીધી એટલે ચાલશે ઓએ હું સહી કરી દીધી તોય હું સહી કરી કમ્પ્લીટ થઈ દીધી ગયું હા કમ્પ્લીટ થઈ ગયું હા હું સૃષ્ટિને સવારે લેતો જાઉં અને એને બધું હાલવા છે 2-3 ડોક્યુમેન્ટ બાકી છે એટલો આપી દઈએ સવારે બરાબર એટલે એને સૃષ્ટિને પરમ દિવસથી ચાલુ કાલ તો લઈ જ જવાય છે પણ પરમ દિવસથી શાળામાં પછી ચાલુ બરાબર થોડા ગાડીવાળાને કહી દે તે પરમ દિવસથી લેતો જાઉં તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ બહાર તો મમ્મી હવે તો બધા ખાઈ લીધું છે એ તો બધા ગાઈસ પથારીઓ કરી દીધી છે ઊંઘવાની અને આપણે એવું છે ને પહેલાં તો ખાઈએ ગાઈસ થોડું ખાધું પણ ફરથીને ખાવું પછી કારણ કે ભૂખ લાગી જશે એટલા માટે તો પહેલાં તો છે ને ખાવામાં શું બનાવી છે એ તો આપણને ખબર નહીં એટલે હોય નહીં ખાધું ગાઈસ પાસ એટલે તો ખાવામાં તો ગાઈસ બનાવી છે દાળ મમ્મીએ દાળ બનાવી છે અને રોટલા બનાવ્યા છે તો આપણે બે જેવું ખાવા માટે પહેલાં તો ગાઈસ ખાઈ લઈએ ને ઘણા દિવસથી થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો તો વિડીયોમાં ગાઈસ બહુ લેટ આવી રહ્યા હતા કારણ કે અમુક છે ને બહુ લોબો ઇસ્યુ આવી ગયો હતો મારે ઇસ્યુ એવું લોબો નહોતો આવ્યો ગાઈસ પણ અમુક કોમ અને કારણોસર થોડું લેટ આવતું હતું સવારથી કમ્પ્લીટ રેગ્યુલર 8 વાગે આપણો બ્લોગ આવી જશે યુટ્યુબ તો જોવાનું ભૂલતા નહીં અને પહેલાં આપણે ખાઈ લઈએ તો ગાઈસ ખાવા પીવાનું તો આપણો પતી ગયું છે અને હવે આપણો પથારી કરવી પડશે તો બહાર આપણે પથારી કરી દઈએ પથારી કરીને આપણે ઊંઘવાનું કરીએ ગાઈસ બધા ઊંઘી ગયો છે અને આપણે એકલા બાકી જઈએ છેલ્લા આપણે જાગીએ છીએ ગાઈસ બીજા બધા ઊંઘી ગયા કારણ કે 10:30 વાગી ગયા તો આપણે એવું ઊંઘીએ છીએ ઘરમાં તો ગાઈસ ફૂલ બફારમાં એટલે આપણે ઘરમાં તો ઓલરેડી ઊંઘતા જ નહીં આપણે બહાર કુદરતી વાયરસ ઊંઘીએ છીએ ડેડલી શિયાળો ઉનાળો ચોમાસું તો ચલો આપણો બ્લોગ આટલા ગાઈસ પતાવી દઈએ છીએ એવું સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં